સો આ મહારાષ્ટ્રનો રસ્તો દેખાય છે, અમને બધાને દેખાતો જ હોય કે આ જે છે આ મહારાષ્ટ્રનો રોડ છે. અહીંથી આવીએ ને આ બાજુ જઈએ ને અમારું ગામ આ રોડેથી જવાય છે. આ રોડેથી જવાય એમ ફરીને અમારા ગામમાં જાય, કારણ કે અમારા ગામમાં બીજો કોઈ રસ્તો નથી. અમારું જે ફળિયું છે એ ડુંગર ઉપર છે અને અહીંથી અમારો રસ્તો કાચો છે. તે આપણે આગળ જોઈને જોઈએ કે કાં સુધી કાચો છે તે. તો આપ લોગ બન્યા જ રહો અને જોયા જ કર્યો કે આ વિડીયો કાં સુધી લાંબો છે. 1 કિલોમીટરનો રસ્તો છે. એમ લાગે કે 1 કિલોમીટર કદાચ નહીં હોઈ શકે, પણ એના કરતાં વધારે છે, કારણ કે અમારી પર દાદાથી અગાડીની અહીંયા ફેમિલી રહેતી છે. 50થી 60થી વધુ લોકો અમે રહીએ છીએ, પણ અમારા આજ સુધી રસ્તો બન્યો નથી. અમે ઠરાવ જોયા, અમે બધું જોયું, પણ અમારામાં કોઈ લિફ્ટ મળતી નથી. તો આપ લોકો આગળ જોજો કે વિડીયોમાં કેટલું ખરાબ છે, ક્યાં ક્યાં એટલી મુસીબત આવે છે કે બાઇક કાઢવાની તો દૂર વાત, ચાલવાની પણ મુશ્કેલી બને છે. સ્ટોપ ચાલુ કર. ને તમને દેખાતું હોય આ જો ગટર દેખાય છે, આ અમારા ખુદના પૈસાથી અમે કરેલું છે. એમ લાગે કે ગામમાં જે ફાળો છે એનાથી કરેલા છે, પણ નહીં, અમે અમારા ખુદના પૈસાથી કરેલો છે. ને આ ગટર બી પાડવા માટે ઘણી અમને મુશ્કેલી થઈ ગઈ, અમારા ખુદના પૈસાથી કરેલું છે. આખો રસ્તો ખરાબ છે. જ્યારે ચોમાસાનો સમય આવે છે ત્યારે અમને એટલી બધી મુશ્કેલી પડે છે કે અમે બોલી તો ક્યાં, અમે જોઈ બી નહીં શકીએ એવી બહુ ખરાબમાં ખરાબ હાલત છે. હવે અગાડી જેમ જેમ આપણે જશું તેમ તેમ રસ્તાની હાલત આવતી જશે. પડતા બસ ચાલુ કરના. અહીંથી આપણે જોઈ શકીએ છીએ રસ્તો આખો ખરાબ ને ખરાબ જ છે. ચાલો અગાડી પણ હું બતાવી શકું, કારણ કે અહીંથી અમે બાઇક કાઢીએ છીએ. દરરોજ જો કોઈ માણસ નોકરી કરતો હોય તો નોકરી નહીં થાય. આ મારી જ વાત નથી, મેં આખા જે અમારા ગામના છે એમના બધાને લોકોની વાત કરું છું કે કોઈ વ્યક્તિ નોકરી કરવાની હોય તો નહીં થાય, કારણ કે દરરોજ બાઇક કાઢવામાં ઘણી મુશ્કેલી થાય છે. ને આજ દિન સુધી આ રસ્તો બન્યો નથી. એવું નથી કે એકવાર બન્યો અને રસ્તો નથી બન્યો, આજ સુધી બન્યો નથી. હવે અહીં જોઈ શકીએ છીએ ત્યાંથી બધું આ